પણ બાપા બધા એમ કહેતા હતા કે પેટ્રોલ નહીં મળે એટલે આટલું બધું પેટ્રોલ લીધું છે. આ કેટલું પેટ્રોલ ઢોળાય છે. નુકસાન ઉપર નુકસાન 2000 રૂપિયા લેતા કીધું ત્યાં. હવે બહોનું પેટ્રોલ લાવજે. એ બધો કેલ્બો પાણી ઇન્જિન રાખું 150 લઈ ગયો છે. પણ બાપા એમ કરે ગામમાં ફરી વેચી મારી આમ કે પેટ્રોલ લઈ લો એમ કેવું ને. અલ્યા આ ખોટી અફવાઓ હતી. પેટ્રોલ તો કાયદેસર જથ્થો ઘણો બધો છે. પેટ્રોલ મળે છે. સાહેબ પેટ્રોલ નહીં મળતું. તારી ઓછો ફૂટી દેવાની પેટ્રોલ જોઈ લે ખાલી આ જોઈ લે. આ પેટ્રોલ ઢોળાય છે એટલું તો આ બધી મજૂરી કઈ પૈસા લાવ્યો. આ વેકવાને કરવું પડ્યું તારા કારણે પેટ્રોલ વેકવાને કરવું પડ્યું. લોકો શાકભાજી વેકે, પણ લોકો બાપા કપડા વેકે, કોઈક પેન્ટ બૂસડ વેકા, કોઈક ગાઘડીઓ વેકા, કોઈક ગાઘડા વેકા. અને આ પેટ્રોલ વેકવાનો ટાઈમ આવે છે. ફરી પણ બધા એમ કહેતા પેટ્રોલ માં નહીં મળે તો હું લાઈનમાં જઈને પેટ્રોલ લઈ પીધા પીએ તો મરી છે બાપા. અરે તું બોલે ને હું બોલું છું. હા. પેટ્રોલ લઈ લો પેટ્રોલ. એમ તો બાપા કોઈ નહીં લે એમ કે પેટ્રોલ લઈ લો ભાઈ જોરથી બોલો. અને તું પેટ્રોલ કરું છે બંધાને. પેટ્રોલ લઈ લો પેટ્રોલ 100 રૂપિયા લીટર. પેટ્રોલ લઈ લો પેટ્રોલ 100 રૂપિયા લીટર. તારા કારણે બોલવાનું છે. લેડો હું પાલ્યો હતો પેલા વેવાઈ નાખી દેવાનું છે પછી મોડું થશે આવતો ઉભા ના રહેવાનું હોય આમ 8 વાગ્યાની તૈયાર થશે કોમ હોય પણ આમાં ઉંમર પણ મારે તૈયાર થવાનું હોય એ તો આપણે બધું ધ્યાન રાખવું કંકાતે તો આપણામાં લેતો ના હોય તો બધું થાય તૈયાર થઈ જવું પડે ફટફટ અત્યારમાં પાલતા બસ 2 કલાક કરવાના હું કહું હા પેટ્રોલ નખાય પેટ્રોલ તો નખાયેલું જ શકતા પેટ્રોલ વગર ગાડી લઈને હેડ્યા છું ન કપા બતાય તો પેટ્રોલ ડીઝલ કશું મળતું નહીં કને કીધું આવું એમ કોઈને કીધું નહીં જ મળતું કતાન શું મળે છે અત્યારે અલી બધું માલા થાય તો આ તો બધી પબ્લિક ખોટી અફવા ફેલાવે છે બધું એ પેટ્રોલ પંપે સોય લાઈ નહીં હોતી તો કશું હતું નહીં તાણ દઈ જાય કેતો તો કેટલો કહું છું આપણે નખાયું હોય તો સારું હા ના આપણે તો પેટ્રોલ છે ને પેટ્રોલ મલાય છે કોઈ એવું કશું નહીં એ રૂમાલ લાલ પીળા લીલા રૂમાલ આપણે પેટ્રોલ વેચી ગયા રૂમાલ વેચી બાપા પાછો ગોબો સાથી પૈસા હાલ હોય ગઈ ટેપી. તમે લડશો નહીં શું કરો છો દાદા બધા? હા કાપડની ફેરી સેલિંગ કરીએ છીએ રૂમાલ ને વેચીએ છીએ પેટ્રોલ છે પેટ્રોલ સન ભરાઈ દીધો ને પેટ્રોલ વેચતી છીએ. તારી પેટ્રોલ વેચો છો હવા પણ મારે તો પેટ્રોલ ભરેલું જ હારું એવું હા આ જો આ પેટ્રોલ આ ટોકું ભરીને આ પેટ્રોલ શાન લાયા પેટ્રોલ હાલ આજ જ લાયો હાલ જ લાયો કે લીટર તો લઈ લે એમ કે બાપા. અરે લીટરે પણ લઈ લો પેટ્રોલ મળે છે. આ તું આ ભલાયો છે બધું તું મળતું નહીં એટલે તમારું રૂમાલ લેવા તો લઈ લો અમારે તો પેટ્રોલ તો પૂરું ફૂલ ભરેલું છે આ મારો બૈલ્યો મળે ને એટલે રૂમાલ પર લઈ ગયો. હા કઈ વાગડી વાગડી હો મને વાગડી ખબર હતી તમારે શકલ જોઈ કે વાગડી ના છે. હા એટલે વાગડી તો સંસ્કારી ગોમ છે સારું ગોમ છે. લે હડો હા એક દાવ રોમ આપીને આવજો હો. ભલે જય રામ જય રામજી જય રામજી એ તો નહીં લી અહીંયા અરે વાઘુ ભાવ આવો આવો પેટ્રોલ લેવું છે લીટર હો તમે ફરતી ફેરી ચાલુ કરી પેટ્રોલ ની હું કરા એરો આખું ગેલેરી ઉપર લાવ્યો છે યાર 100 રૂપિયા મંગાવ્યું તું 2000 નું પેટ્રોલ લઈને આવ્યો છે. હું તો ટોકી ફૂલ કરી નાખાઈ આનો અને કોને અફવા ફેલાઈ હતી કે પેટ્રોલ નહીં મળે અરે મોડા સા હું આખી ટોકી ફૂલ કરીને આવ્યો છું મારે નહીં લેવું લઈ લે લીટર યાર પણ વાઘુબા સણકાશમ કરો છો પણ લઈ લે કેમ કહું છું યાર પણ મારે ટોકો ફૂલ કરે મારે લેવું તો લઉં તમે દાદાગીરી જેમ કરો છો અલ્યા પણ પેટ્રોલ લીટર ને ટોકો ફૂલ કરી દે પાળા પછી તારા પેટ્રોલ પંપ મારે નહીં આખો મોટો પેટ્રોલ પંપ ચાલુ છે ને આખો તમારે પાસે કોલ હું કે 90 રૂપિયા કે કોને લઈ જા પાળા પછી મારે કોઈની જરૂર નહીં તમે નીકળો કરજો હતી ખોટું મારે મગજ મારી કરે પેલો મારે પેલો કિરણ બીમાર છે દવાખાને લઈ જવો છો એને લેવું જ પૂછો પેટ્રોલ લેવું છે પેટ્રોલ લેવો બીમાર છે લઈ લેવો શરદી થઈ છે બાપા કેસો નહીં લે પીણા અને આ બોડુમાં પઈ ગયું છે ભોય ઉતરાવીને ભરખું કરાવો આ શરમ વગરના પેટ્રોલ લાવી ખોટું લાવી લે પારકા ગોમમાં જઈએ ને પારકા ગોમમાં ધંધો કરીએ પારકા ગોમમાં વિકાય છે આપણા ગોમના કોઈ ખારો પાઈ નહીં લે હા એમ કર દાડા મને જગ્યા મારું હીરા
એ બીમાર છે શરીર ઉધરસ થઈ ગઈ. જોરથી બોલજો એક વખત આમ ટીના જોરથી બોલજો લઈ લે કે યાર લઈ લે યાર કાકાની બોલો લઈ લે ટીનિયા પેટ્રોલ ફૂલ કરી દે. અરે નહીં લેવું કીધું ખરું યાર છે નહીં જવાનું એ શણગારો કરું છું યાર. તો તમે કરો છો એ હું તો વેકું જ એટલે શણગા કરું છું. તું વેક છે. મારો ટોકો ફૂલ છે તું આ કિરેને વેકવા નીકળ્યો છે. તો બેન કરજો થી મને જવા દેવા ગોમ્યો છે એટલે હું છે. એને થોડું પેટ્રોલ કાઢવું પડશે શંકરભાઈ ઓ ભાઈ અરે એ જો ભાઈ ઓવા આ બાદ છે ઓવા આ બધા આવ તું આ બધા તો શું કરતા હતા ઓય ના રાતી પેલું ખબર છે કે પેટ્રોલ નહીં મળે તે છોકરો વાળી રાતમાં જઈને ફૂલ કરી દીધું ટોકું તે અત્યારે એલ લેશે કીધું ના હોય ને તો ડબલામાં થોડું કાઢીને ઘરમાં મેલ દઉં એલ લેશે છોકરો ફૂલ કરી શું દીધું કે છે તો બરાબર તાણ એટલે કે થોડી ધરપત રાખો આમ થોડી વિશ્વાસ રાખ ઘણું પેટ્રોલ મળે છે હું કા થોડું આવું કરી શીખીએ અરે રાતી ઘણું સમજાય પણ લઈને નીકળી જ ગયો ને ફૂલ કરીને આવી ગયો શું કરવાનું કયો અરે મારા અર્જે કોઈ છોકરો ને કોઈને કશું કહેવાય એવું નહીં લગીર વિશ્વાસ રાખતો નહીં આમ શાંતિ રાખતા નહીં એટલે પેટ્રોલ ઘણું મળે છે હું કા આટલો બધો ટોકો ફૂલ કરાવો છો તાણ અમુક તો માનતો જ નતો તે રાતી ગયો તે અત્યારે મારે એલ લેશે એવું છે વચ્ચે ના હોય તો થોડું ગેલરી એમ કાઢ દઉં હા હળો હું કહું છું હા હા એક પેટ્રોલ તો કાઢી નાખો તમે પણ પછી કોઈ પેલા વેવાઈ નહીં આવું જ છે હુજીને સમૂહ કોઈ કોમ પડી એ આવું જ કે હમણાં જ આ નહીં કે ચેવજી હા. વેવણ બે જણો આવું છે હા માથે લેવા ઓહો ત્યાં આવ હેળો ઓટો મારું આવો સારું શું કીધું સારું સારું ખટકો કરીને આવો ઘેરમાં સારું સારું પેટ્રોલ કાઢીને આવું પેટ્રોલ લઈ જાઓ પેટ્રોલ. જય માતાજી ભાઈ. હો બા પેટ્રોલ લેવું છે 100 રૂપિયા લીટર. ના તે જેમ પેટ્રોલ લેવા નીકળ્યા છો તમે હવે હું વાત કરું તમે હવે પારકા કમના છો મહેમાન છો. આ છોકરું કે છે પેટ્રોલ પટી ગયું પેટ્રોલ પર પંપ ઉપર એટલે એ બધું ભરી લાવ્યો છે આયુડી. હજી તો ત્રણ કેન તો ઘેર પડ્યો છે. બોલો શું કરવાનું? આ બાજુ ઘર છે આ બાજુ જો એ બાજુ લેવું અમારે તો પેટ્રોલ નહીં લેવું શું થઈ કાં આ બાજુ છે ઘર ઘણો હોય અને હાલ જો પડ્યા હતા હજુ નહીં ને ના નહીં વાગે તો એવી તો જોઈ રહ્યા હતા. હા શું પેલા થયું? બે ના વાળા તો લપસી પડ્યો તો પડી નહીં ગયા પડી નહીં યાર. લપસી પડ્યા હતા લપસી પડ્યા હતા. હો થઈ જાવ પડી જાવ વળી બહુ તો હજુ જોઈ લીધું કે પડ્યા છે મહેમાન. હા, બરાબર. વાગ્યું જ નહીં ના કોઈ લ્યા નહીં કે પેટ્રોલ ને પેટ્રોલ કોઈ લે હાથ નહીં. આ બાજુ ઘર જ છે આ બાજુ તપાસ કરો લે કોઈ બાઇક વાળા શું કરતું હતું તું હેડ વધારે બોલાવરાય ને મને હેડ. અલ્યા તારી ભાઈબંધ અલ્યા મારો ભાઈબંધ આ ચમ મારું ઘર ભાડ્યા હા ચમ મળી કહું છું ઘર આ શાંતિ ભાભી હા ભાઈ મજા બેહો બેહો કેમ હાલ તો હા નેકળે તો વેવાઈના ઘેર વાટમાં તારું ઘર આવે તે તને મેલીને તો મારા વેવાઈના ઘેર પેલું જવાય ના. તમે નાહી દો તમે વેવાઈ વાલા લાગે ભાઈબંધ વાલા નહીં લાગે હવે હો એવું કોઈ નહીં ભાઈબંધ. ખબર છે ભાઈબંધ ભૂલી ગયા તમે હમણાંથી આ કોમમાં કોઈ પાલતા નહીં એટલે આવતો નહીં. ઉપર પર પેલા આવું કોઈ ના ના ચાલશે એવું ચાલશે હોય ઈ કોઈ લોકો ઘેર ઘેર કોઈ પહોંચે નહીં. ઘેરે બે કહું છું આ તો મારા વેવાઈ આવે છે લ્યો તમે આયા ભલે આયા મારા ઈ ભાઈબંધ તાણ આજ તો ઘેર જ છું પૂછા પછી શાંતિ કોમકાજમાં પાલ્યા. કોમકાજ પાલી ગયા છે હમ? તાણ આ એરંડા ને બધું હતું તે ઘર બાજુ આવતા નહીં કદી. અમે તો મોટા દાડે શોખ આવીએ છીએ વેવાઈ નહીં તે તમે આવીએ વખણ તમે તો આવતા જ નહીં હમુરદા. શું કરે છે મારા વેવાઈ મથુરજીને હા બધા મજા. મજા અમાર તો ઈકણ ઈણે હેઠા પાડું છે એટલે રાત દાડો ભેગા થાય. ઘર બાજુ આબાન રાખો. આઈએ આઈએ હળો આવો જાઓ બધું વેવાઈ આયા નહીં હજી ખાટોજી નહીં આયા આ તમારો ભાઈબંધ છે તે અમે કંપનીમાં 25 વર્ષ ભેગું નોકરી કરી. હા અરે મને કહેતા કે અમારે તો એક ભાઈબંધ હતો કે અમારે બે તો કે હેડી જાય પાણી પાણી કેવું લાવ ના ના બસ હા ચાબા મિલિક નહીં ચાનું તૈયારી કરાવું છું આવે એટલે બેહો તમે ચાનું કરાવું હું છે બીજું કયો બસ બીજું શાંતિ છે. હા હવે પાછા જુઓ મારે હજી એક જણો છોકરો બાકી છે એના વિવાહ કરવાના છે. એવું છે ઓવર કે ઊણ વિશા નહીં પોર છે પાછા કંકુત્રી મેલું તો આવજો. ના ના ચોક્કસ આ વખત છે ને આ વખત તો ટાઈમ કાઢીને આપવું છે મારે શું કીધું અને એક દાડો ભાભીને બે ઘરો મોય આવો. હા તે હું ચાનું કરાવું છું અગા
હા મજા બસ મજા કેવું ચાલે બોલો બસ શાંતિ અરે અમે બે ભાઈ છીએ હમ તાણ આ ગફુરજી તમારા ગામમાં ગફુરજી રે મારા બી ભાઈ હમ કીધું ના હોય તો વિગો હુસલું થાય તો કરજો પછી મોનો અવાજ છો ખોપડેલો લાગે છે એ પેટ્રોલ લઈ લો પેટ્રોલ પેટ્રોલ લા કેવું રે ભાઈ આહો રમાઈ હા તમે ઓછો થી અને આવું તો ડબલામાં આવું હા આવું ભરીને હેડેલો આબરૂ કાઢીને બેવૈયા કે મારી આબરૂ પથારી ગઈ છે ને ચિંતા નહીં રે ભાઈ આવો તમે ઓછો થી બેહો રમાઈ મજા આવ બેહો મારા કેવું અમારા એક ગફુરજી હોય કારણ તમારા ગામમાં બી ભાઈ મારે એક સોળી હોય છે અને એક સોળી અને ઘેર અમારે જમાઈ એવું છે છે મારે એક સોળી કણ છે અને અમે ભાઈ હા ચેવુજી આ તો પેટ્રોલનો ધંધો ચાલુ કરે ના ના ચેવુજી આગળ હું કહું કયો એમ કોઈ તકલીફ થઈ જાય તકલીફ શું થાય હા? ચેવુજી આ તમારા જમીન દાંઠ વાળ્યા છે જમ એટલે કોઈ ખબર ના પડી હું કરો કે આબરું જઈશે મારા ઊંધું ગાલવાનું થયું મને શું ખબર તમે કણ છો કયો અમે જો હોય તો ધંધામાંથી એવું કોઈ ના હોય કોઈ શરમ ના હોય ધંધામાં પણ આ ઘેર ઘેર વેચો લે દહી લે ઓ ચેહુજી આમાં મારો ઓક નહીં ઓ કોનો હગા હવે કોકને અફવા ફેલાવી હતી કે પેટ્રોલ નહીં મળે નહીં મળે નહીં મળે મેં મને 2000 રૂપિયા લ્યા કીધું પેટ્રોલ થોડું ઘણું લેતા આવજે ટ્રેક્ટર નાખવા 2 થી 25 નું પેટ્રોલ ઉઠીને આવ્યું અને પેટ્રોલ તો મળે આ પેટ્રોલ ઊંધું સોંપું હું કે હડો પણ બાપા બધા મને એમ કહેતા હતા ભાઈ બન કે પેટ્રોલ નહીં મળવાનું સ્ટોક કરી દે કે મેં બાપા 2000 પેટ્રોલ લઈ લીધું પેલા બાપા કોકનું હું કહું ભરવું પડે પેલા પૂરી જાણકારી લ્યો કે જમાઈ તમે ડાયરેક્ટ ચાલુ ગાડીમાં બેસી જવાય આજે મારા પેટ્રોલ હું કરવાનું કયો એટલે તમે આ બધો ઉડી જાય જથ્થો ભેગો કરે તાણ પણ તમારે હાગા હું યાર પેટ્રોલ તો ઘણું મળે છે ડીઝલ મળે છે આવું હું અમુક તો વિશ્વાસ રાખતા નહીં પબ્લિક તો અફવા ફેલાવે છે અમારા ગામમાં અમારા પેટ્રોલ પંપ રહ્યા 3-4 ઘણું મળે છે પેટ્રોલ ડીઝલ કોઈ લાઈનમાં ઊભું રહેવું પડતું નહીં અમારે તો ટેન્કર આવે છે ગાડીઓ આવે છે બોલો હા, પેટ્રોલ પંપ આ તો 3 public કલાક તો લાઈનમાં ઉભો રહીને તાણે પેટ્રોલ આટલું લીધું છે હું દાંત વાળ્યો છું બધું. આવું ના કરાય હાગા થોડો વિશ્વાસ રાખવો પડે અને આ પેટ્રોલ છે વધારે ના રાખાય કોઈક છોકરું બોકરું દિવાળી સોંપે તો આખું ઘર બળી જાય ખબર પડે છે અને ઘરમાં આવું રખાય કોઈ વસ્તુ ઉલટી આપણો છોકરો વાળું ઘર ને એવું તાણી. કોઈ આવડું થાય તો લોસો પડી જાય શું પડી જાય દેખો ચા અલે ભાઈ લાવજો ભાઈ ચા છોડીને. રીના બોલો મજા બહુ આરામ છે બસ આ જવા દે. હાલો ચા ભાઈ આ તમારો વેવાઈ થયો હું મારા ઘરે. મારા ભાઈ બંધ છે તાણ એક છોડી હોય છે આમાં ગામમાં છે ને હા એક મારા ઘેર છે એ વણ હાલો લ્યો વેવણ પીઓ ચા લ્યો ના બસ ચંદુભાઈ શું ચાલે બીજું શાંતિ ચાલતું ભાઈ તો તમે સુમિત્રા ભાઈ નાઈ હા હજી તો કોઈ જોઈ કંકુતરી બંકુતરી કઢાઈ કોઈ જોઈ નહીં કશું નહીં શું કહેતો કયો હગા કહું છું હવે આવું ના કરતા અને આવું ભેગું ના કરતા પેટ્રોલ બરોબર અને છે શું કરે યાર કયો એવડો એ તો મારે એવું હોય ને તો મારે જરૂર છે હું લઈ લઉં બધું બરોબર હા મારે પેલું આ ગાડી છે હા, ને લઈ મોટી જાઓ, લઈ આવો, લઈ 407 છે કે ઓહ. એવડો લઈ લઉં જે પૈસા તો હાલ દોડો એક બૈલીએ પડી બે હોય જાય. સુખ શાંતિ અને બધા તમારે બે ભાઈ રોટલા બોટલા ખાઈને જો બરોબર છે હા અને મારા જે હોય મારા ખાટુજી આવશે લ્યો હું કીધું હા? ભાઈલા ભીંડાનું ભરતું બનાવી દો ને બધું બનશે મિત્રોને જગ્યા કહી દઉં પણ હા કહી દો હો તો મિત્રો તમે જોઈ શકો છો આખા વિડીયોમાં જે જોયું એ ખરેખર ફોડ જ કહેવાનું તો ટકા અફવા ફેલાવેલું કહેવાનું અફાય હોય ને ફ્રોડ કહેવાય ફોડ ના કહેવાય તો મિત્રો કોઈની અફવા આબુ નહીં પેટ્રોલ ડીઝલ નો ઘણો જથ્થો છે અને કહેવાનો મતલબ એવો છે કે વધારે પડતું જેટલી જરૂરિયાત હોય એટલું લાવવાનું એટલા બનું કે તમે જોયું વચમાં
ત્રણ ચાર દાડા મળી પેટ્રોલ પંપ ઝઘડા થયા લાઈન લાવી આપણે આપણી આબરૂ હાથે કરીને કાઢીએ. કાઢીએ છીએ કેમ કે એવું નહીં સમજવાનું કે આપણે કોઈક ધંધો કરવાની આખરે હોય શરમમાં અને શરમાતા હોય તો આપણા સગા સંબંધી કોઈક ને કંઈક ખૂણામાં હોય જ. હા અને ખબર પડે છે. અને આપણું જઈ મારી હોન આગળમાં બી ભાઈ આગળ હું એટલે કરે વધારો અને પેટ્રોલ આયા તારે કે હા એટલે જરૂરિયાત પૂરતું પેટ્રોલ ડીઝલ લાવવાનું અને ખોટી અફવા ફેલાવવાની નહીં. પહેલા બરોબર કોઈ છે? વસ્તુ નહીં તો- વિડીયો ગમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો જય માતાજી જય શ્રી કૃષ્ણ રામ રામ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો કોમેન્ટ જરૂર કરજો. અને અમારા કિરણજીને જોડ આવો એટલે વિરોજી ઉતારો જય